ત્રીજી વસ્તુ આવે કે 100% બધું આપણે આપણા ખીચામાંથી કરવું કે કઈ ગવર્મેન્ટ આમાં સહાય આપે છે, એટલે કે સબસિડી. આ મુદ્દો જનરલી બધાનો હોય છે કે બાંબુમાં સબસિડી છે કે નહીં. જ્યારે અમે બાંબુ ગ્રોવર તરીકે વાત કરીએ ત્યારે બધાને એમ જ કહીએ કે સબસિડીને આધીન રહેવાની જરૂર નથી. સબસિડી ગવર્મેન્ટ આપે છે અને ગવર્મેન્ટની પોલિસીઓ ગમે ત્યારે હાયર રહી અને ગમે ત્યારે એમાંથી બીજી દિશાની અંદરમાં ડાયવર્ટ થતી હોય છે. અત્યારની વાત કરીએ તો બે પ્રકારની બાંબુની અંદરમાં સબસિડી ચાલે છે 2025-26 ની અંદરમાં. એક લોકલ એટલે કે ગુજરાત ગવર્મેન્ટની, જે ગુજરાત ગવર્મેન્ટની સબસિડી ચાલે છે એ એગ્રો ફોરેસ્ટ્રીની ચાલે છે કે તમે તમારા ખેતરના સેઢાની અંદરમાં કોઈ પણ પ્રકારના જંગલને લગતા કોઈ પણ પ્રજાતિ વાવતા હોય, બાંબુ વાવો કે કોઈ પણ વાવો, તો તમને એ સબસિડી આપે છે 3 વર્ષ કટકે કરીને. કંઈક 1000 પ્લાન્ટ મેક્સિમમ એક 7/8 ઉપર, એટલે કે માથા દીઠ, અને કંઈક 16 રૂપિયા કે 18 રૂપિયાની આજુબાજુમાં અત્યારે સબસિડી ચાલે છે. કંઈક 6 રૂપિયા, 6 રૂપિયા અને 4 રૂપિયા એવી રીતે સબસિડી છે લોકલ ગવર્મેન્ટની. બીજી એક સ્કીમ ચાલે છે નેશનલ બાંબુ મિશનની, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, દિલ્હી સરકારથી ચાલે છે, અને એ 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટની સબસિડી છે. બોલવામાં પ્રતિ પ્લાન્ટની સબસિડી છે, પણ ગવર્મેન્ટ નેશનલ બાંબુ મિશને રૂલ્સ જે બનાવેલો હતો તેમાં લખેલું છે મિનિમમ 1 હેક્ટરમાં 470 રોપાની સબસિડી આપવી. એટલે ગુજરાત ગવર્મેન્ટ અત્યારે 470 રોપાની સબસિડી હેક્ટરમાં આપે છે, મેક્સિમમ નહીં. કારણ કે હજી શું કહેવાય, ફાર્મર એટલા જાગૃત નથી કે ગાંધીનગર જઈને એમ કહી શકે કે મેક્સિમમ આપવાનું ચાલુ કરો તો અમે ઓર વાવેતર વધારીએ. ધીમે ધીમે થતું જશે, પણ અત્યારે જે મળે છે એ 1 હેક્ટરે 470 રૂપિયાની સબસિડી 3 વર્ષે. પહેલા વર્ષે 60 રૂપિયા, બીજા વર્ષે 36 રૂપિયા અને ત્રીજા વર્ષે 24 રૂપિયા. આમ 3 કટકે સબસિડી આપણને મળે છે. પેલા ઓન પેપર થતું હતું, અત્યારે ફિઝિકલ થાય છે. તમારા 7/8ની અંદરમાં જે આધાર કાર્ડ હોય એ જ આધાર કાર્ડમાં જેની બેંક જોડાયેલી હોય એ જ વ્યક્તિને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જે છે સબસિડી આપવામાં આવે છે. વચ્ચે કોઈ છે નહીં. આપણા જનરલ RFO હોય, રિજનલ ફોરેસ્ટ ઓફિસર, એની સહાયથી કાગળિયા કરવાના, નેશનલ બાંબુ મિશનમાં એડ થવાના, એટલે સબસિડીના આપણે પાત્ર થયા. રેડી? સબસિડીને રિલેટેડમાં